પછી આ રવિવાર કે ખુખાર મેલડી નહીં હેડો બીજી મેલડી, બીજા રવિવાર ત્રીજી મેલડી, અને 500 મેલડી પર 500, પણ તારો ઉદ્ધાર નહીં થાય લખી રાખ. મારા ભાવિક ભક્તોને ઉભા કરું ને તો એવું કે છે કે માડી તું સપને આવી અને સપનામાં આવીને ગાદી પર અમે નીચે બેઠા હતા, તું ગાદી પર બેઠા હતા, આખી બેઠક પતાવી દીધી તે. એવા કેટલાય ભાવિક ભક્તો છે કે માડી અમે બેઠક નહીં લખાઈ પણ તે સપનામાં બેઠક કહી દીધી કે તારા બાપની આ મેરડી માતા છે, તારી આ ચેહર માતા છે, તારી આ ઝોપડી માતા છે, તારી આ સિકોતર માતા છે, તારા બાપે 2 લગ્ન કર્યા હતા એમાં પહેલી ભાઈ કુવામાં પડીને મરી જતી, એ સિકોતર નું તારા ઘરમાં દુઃખ છે. આવું બધું સપને બતાવી દીધું. અને જેને જેને વિશ્વાસ રાખી અને ઓધરું કર્યું છે ને એને મને પૂછવાની જરૂર પડી. એ ભાવિક ને એમ કહો બોલ દીકરા શું પૂછ્યું, કેમ ના માડી બધું આવી ગયું. આ ક્યારે કૃપા મળે? જયારે ટકી રહેવું પડે. શું ટકી રહેવું પડે? પછી આ રવિવાર કે ખુખાર મેલડી નહીં હેડો બીજી મેલડી, બીજા રવિવાર ત્રીજી મેલડી, અને 500 મેલડી પર 500, પણ તારો ઉદ્ધાર નહીં થાય લખી રાખ. સમ અધૂર્યા માણસ નું કામ અડધું અડધું ખવાય. ભૂખ લાગી તો એક પલાઠી વાર લો, જો લગીન ઓળકાર ના આવતો લગીન ધરાઈને ખાવ. પણ ઘડીક અહીં ખાધું, ઘડીક બાર પકોડી થોડી ખાધી. હા એવે તો મારા તો એવા જ આશીર્વાદ છે કે દિલથી દીકરાઓ રાત દાડા નોકરી કરી અને મહેનત કરે છે ને એમના દરેક દીકરાઓને એવા આશીર્વાદ છે કે તમે તમારી મહેનત ના છોડતા. હું મેલડી જોડે છું જ. આજે ને કાલે તમને ગાડીમાં ના ફેરું મારું નામ મેલડી માતા ને. અને તમારા ગામમાં જો તમારો વટ ના રાખું ને મને મેલડી આવીને કહેજો. તમારા કુટુંબમાં ગોળા વટ ના રાખું ને તમારા કુટુંબમાં જે કુટુંબ અત્યારે એમ કેતું હોય છે કે નવેલી ખુખાર મેલડી વાળી થઈ જાય છે એને જો લાઈનમાં ના લાવું મારું નામ મેલડી માતા નહીં. ચૂપ રહો, ચૂપ. બોલવાનું નહીં આપણે અત્યારે, બોલવાનું નહીં. જવાબ બોલીને નહીં આલવાનો. આમ બધું થઈ જાય ને પછી બોલવાનું નહીં. એને ખબર પડી જાય કે આ જવાબ મને મળી ગયો. સમજ પડી? એટલે ક્યારે આ વસ્તુ કરતા શું કીધું? કોઈને બોલવાની જરૂર, કહેવાની જરૂર, અહંકાર કરવાની જરૂર. ચૂપ રહ્યા, ચૂપ. ગમે તેવું બોલે મેણા મારે ચૂપ રહેવાનું. એ આપણે વાત જ નહીં કરવાની માતાની. જો આપણી કદર ના થતી વાત શું લ્યા કરીએ? હું ચમ તમારી આગળ આટલું બધું બોલું છું? મને હોભરવા વાળા લાખો છે. જે મને ના માનતા હોય, જે મને ના ચાહતા હોય એવાની આગળ મને માતાને બેહાડ દે અને કે તમે માતાજી હોય હેડો બોલો. નવરી છું તારા હાથે હેડ સોની મોની. એવા મારા પ્રમાણ નહીં હાલવા. મારા પ્રમાણ તો મારા ભાવિ ભક્તોએ જોઈ લીધા. કેટલા લોકોએ માંસ મટન છોડી દીધું મારા સાનિધ્યમાં આવીને. આ બદલાવ જે 5-5, 10-10, 20-20, 25-25 વર્ષ પેઢીઓથી ખાતા હતા પણ મારા ધામમાં આવીને માંસ મટન છોડી દીધું. જીવો પર દયા ભાવના રાખવા મળ્યા. તો ગોળા ધર્મનો મૂળ દયા જ છે. દયા ધર્મ કા મૂળ હે પાપ મૂળ અભિમાન. વાપર્યું ના આવું સૂત્ર કે દયા ધર્મ કા મૂળ હે और પાપ મૂળ અભિમાન. ધર્મનું મૂળ જ દયા છે. જો તમારી અંદર કોઈ આવા નિર્દોષ જીવ, અબોલા જીવ ઉપર, કોઈ આવા નિર્દોષ લોકો ઉપર, કોઈ ગરીબો ઉપર, કોઈ દુખિયારા ઉપર એના પ્રત્યે તમને જો દયા ભાવના નહીં ને તો તમે મનુષ્ય કહેવાઓ. તમે રાક્ષસી પ્રવૃત્તિમાં આવી જાઓ. શેમાં ગણાવ? અને દેવી શક્તિના રાક્ષસને ક્યારે મેર આવ્યો છે? આ શું ખોટું? તો આજે આ જીવનના ખાલી કર્તવ્ય કર્મ કરો ને તો કોઈ દોણા જોડાવાની જરૂર નહીં, કોઈ જંતર મંતર કરાવવાની જરૂર નહીં, કોઈ ચોકીઓ મારવાની જરૂર નહીં. આપે રૂપે દેવી શક્તિની કૃપાનો વરસાદ થાય, વરસાદ થાય, થાય ને થાય. કયો ભૂવો એવો પેદા થયો છે કે મારા જેવી મેલડીને વારી જાય? મારી નાખું લોહી પાડીને ઠો થાય વારણ મારું. અરે મારી મેલડીની તો વાત બરોબર. તમારી ઘેર નોની અમથી બાર શિકોતર હોય એની ભૂવાની ઓકાત નહીં કે એને વારીને 4 રસ્તે મૂકી આવા. પણ તમે કોઈ પૂછતા કે ભુવાજી આ શેનું છે? આ મેલડીમાં નડે બરોબર છે તો કેમ નડે છે? તો કહો.
તો ભૂવો છે ને એની માતાનો કદાચ સાચો ભગત હોય અને ભૂવાને તમારા પ્રત્યે સ્વાર્થ ના હોય ને તો એની માતા એના અસલ રસ્તો બતાવે કે કહી દે એને કે એને એના બાપ દાદાની આ ફલાણા ડોહાની કોઈ લાયેલી મશાણી મેલડી હતી અને 12 મહિને એને વ્યવહાર આવતા અને એને બેહારતા, બેહાડીને એને પૂજા કરી હતી, પણ એનો વડવો જતો રહ્યો અને આ વસ્તી આ મેરડી માતા નાખી દીધી, એટલે આ મેરડી માતા નડે છે. 10 દાડા પછી હું દુઃખ આવવાનું તાર ઘેર પૂછીને આવ્યું, તમે ઈચ્છા કરી દુઃખની કે ભાઈ દુઃખ આવે મન ઈચ્છા કરી? દુઃખના આમંત્રણ આલ્યું? વગર આમંત્રણે વગર ઈચ્છાએ તમારે ઘેર દુઃખ આવ્યું ને તો વગર ઈચ્છાએ અને વગર આમંત્રણે સુખ ના આવે. પણ ધીરજ નહીં, તકલીફ અહીં છે, ધીરજ નહીં રહેતી આટલી. કોઈને 6 મહિના જોઈએ, 1 મહિનો નહીં કાઢવો, બસ સુખી જ થઈ જાવ. ના થાય બડા છેતરાઈ નાખશે દુનિયા. ઘેર 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 બધા પડ્યા છે. મને શું કહો, મારે કોકની નિંદા નહીં કરવી, પણ મારે નીકળી જાય છે મોઢામાંથી. છેતરી નાખશે, બધું લૂંટાઈ નાખશે. કઈક માણસે ભૂવા પાછળ 25 લાખ રૂપિયા છાપ કરી નાખ્યા, જમીનો વેચી મારી, વિધિઓ મોટી મોટી કરી. એમ ના થાય. એના સુખી થવું હોય ને તો આ બધી ભાવના રાખી કુળદેવીના શરણમાં થઈ જાઓ. ખાલી કુળદેવીના, બીજી બધી માતા એક બાજુ રાખો, ખાલી કુળદેવીના તમારા શરણમાં થઈ જાઓ. હવે વિધિના લેખ કોઈ પૂછી શકે? એ જે લખાઈને આવ્યું છે એ તો બનવાનું જ તમારા જીવનમાં. તમારા જીવનમાં લખ્યું હશે કે આ દુઃખ આટલા સમય સુધી વેઠવાનું, તો તમારે વેઠવું જ પડશે. પણ જો કદાચ વિધિના લેખમાં તે કદાચ મેક મારી હોય ને, તેવી જબરી ભક્તિ કરી જોણજો ગોડા, હું રોમ મારી મેરડી બેઠી છું. હવે બધાને દુઃખ દૂર કરવા હોય, હું જાણું છું તમારો બધાનો ઉદ્દેશ એક જ છે કે માં દુઃખી છે, હોમું જોજે. તો લો બધાની હોમું જોવું છું. એક ને અહીં બેઠેલા નહીં, બધા ઘેર બેઠેલા દરેક ભાવિક ભક્તોની હામું જોવું છું કે માં અમારા બાજુ લમણા રાખજે, તો બધા બાજુ લમણા રાખીશ. લો પણ દુઃખ પડે તો ભલે દુઃખ આવતું, પણ તમારી માગણી યોગ્ય હશે. મને એવું લાગતું હશે ખરેખરમાં આ દુઃખ અને વેદના નહીં સહન થાય એવી, તો તમે મને મેલડી નહીં કહો ને તોય મારી જવાબદારી બનશે, મારું કર્તવ્ય બનશે. એટલે આ ભગવાનની બનાવેલી રચના છે, અને રચના જે સમજી જાય ને એ જ સુખી રહેવાનો છે આવા કાળા કળિયુગમાં. નકર જો તો ભટકવામાં તો આખી જિંદગી ભટકશો તોય મેન નહીં પડે. ભટકીને આયા છો, એક તો મને ખબર છે. ભટકી નહીં આયા, જાત જાતના ભૂવા કર્યા, જાત જાતના તાંત્રિકો કર્યા, જાત જાતના મૌલવીઓ દરગાહે જ્યાં ને બધું કરીને થાક્યા ને. જ્યોતિષો હાથ બતાયા ને, ગ્રહો નક્ષત્રો ને દિશા ચેક કરાઈ, શનિ ગ્રહ, મંગળ ગ્રહ, આન પેલું બધું ચેટલું, પણ છતાંય તે કોઈ સમાધાન થયું નહીં થયું ને. પણ મારા પારે ખાલી કોઈ સમાધાન કર્યા વગર, ખાલી આવવાથી અને મારી વાતો સાંભળવાથી જ તમારા જીવનમાં પરિવર્તન દેખાયું હશે. આ શું ખોટું? એટલે આવો વિશ્વાસ રાખજો. હું બેઠી છું, તમે ઘેર યાદ કરશો તો ઘેર મળવા આવીશ, પણ ચિંતા કરતા ગાદી તો 2-3 મહિના, જેમ કે ચોમાસું છે એટલે હવે તો આશા તો ના લે કે ના હું ગાદી ફરી ચાલુ કરી દઈશ. જેમ કે વરસાદ પડે તો આગલા દાડ વરસાદ પડે તોય બધું પાણીમાં જાય, 2 દાડા પહેલા વરસાદ પડે તોય બધું પાણીમાં જાય કે નહીં? આ શું ખોટું? હવે તમે કહેતા વરસાદ ન રોકી લો, પછી તો ના રોકાય. મારો ભગવાન ના રોકીએ કે ચમ પ્રકૃતિ એનું કાર્ય કરતી હોય છે. પણ ભલે હું જાણું છું તમને અત્યારે બધા બહુ ગરમી લાગતી હશે, પણ આ ગરમી ભલે થોડી વેઠી લેજો, તમારા જીવનમાં કદાચ એવી ઠંડક ને એવી અનુભૂતિ કરાવી છે તો કે યાદ રાખશો તમે. મારા કોઈને નિરાશ કરવા નથી મારા ધામમાંથી. હું તો આશા રાખું છું મારા ભગવાનનો રોજ તમારા વતી કગરું છું કે ભગવાન દિવસે દિવસે મને એવું સત આલજો, જેથી મારા પારે આવેલા દુખિયારા કોઈ નિરાશ થઈ ના જાય, કોઈ નિરાશ થઈ ના જાય. પણ મારી જોડે કઈ કામ કરાવવું હોય તો કામ એવા માગજો જે યોગ્ય હોય. નાની નાની બાબતે કામ કરાવવાનું માતાજીને કહેવાનું બંધ કરી દેજો.
તમારે જે યોગ્ય લાગતું હોય ને એ મન હકથી કહેજો કે માં આટલી એક અરજી છે મને પૂરી કરી આલ. આવો વિશ્વાસ રાખીને જે કદાચ અરજી નાખશે ને એની અરજી ત્રીજે દાડો નહીં થયો અને પૂરી કરી આલે આવા અનુભવ છે. જોવો છો ને મારા પરચા, મારે કહેવાની જરૂર નહીં જેટલી પરચાર ધારી છે. તમે નહીં, આખી દુનિયાએ જગતે જોઈ લીધું કે ખુખાર મેલડીની વાત ના થાય. સમજ્યા? એટલે તમારી કુળદેવી ઘેર છે, એને મોનો, એને ભજો, એના લાડ કરો, એને પ્રેમ કરો, એને હિત કરો. ભલે ફોટો છે તો ફોટા સામું જોઈને તે કદાચ એના પ્રત્યે ભક્તિ રાખો. 100% તમારી માં જોડે રહી ઊભી રહી અને તમારું કલ્યાણ ના કરી નાખું મને મેળવીને કહેજો. પણ જીવનમાં દુઃખ આવે તો નિરાશ ના થતા, માતાજીથી એતરાજ ના થતા. જીવનમાં દુઃખ આવે, ભક્તિ કરો છતાંય તે તમારા દુઃખ જલ્દી દૂર ના થાય તો કોઈ પણ માતાજી ભગવાન પ્રત્યે જેને માનતા હોય એના પ્રત્યે તમે નિરાશ ક્યારેય ના થતા. કેમ કે માતાજીને બધી જ ખબર હોય છે. માતાજી એક એક સેકન્ડની તમારી ગતિવિધિની નજર રાખતી હોય છે, એક એક ભાવનું જોડતી હોય છે, એક એક મનનો વિચાર જોડતી હોય છે, એક એક કરેલી પ્રાર્થના માતા સાંભળતી હોય છે. પણ દેવી શક્તિ એ જોવું હશે કે લાય આ જે દુઃખની મારી જોડે માંગણી કરે છે ને, પણ એક વખત મારી પારે આવતો જતો રહ્યો ને કદાચ મારી ભક્તિ લગાડી દીધી ને તો એ દુઃખે ભૂલી જશે ને બસ મારો જ થઈ જશે. અને જે માનો બની ગયો એના જગતમાં ચોય માંગણીઓ કરવાનું રે. મારે તમને માગવા વાળા નહીં રાખવા, મારે તો વગર માગે તમારા દેવ હાલે મારા જેવી મેરડી હાલે એવા બનાવવા છે. પણ છતાંય તે નાની નાની મોટા કામો હોય છે તો મને કહેજો, કોઈ વાંધો નહીં, યોગ્ય હશે તો કરી આલીશ. અને કોઈ કામ ના થાય તો નિરાશ ના થતા એવું માની લેજો કે માં અમારા કર્મમાં નહીં હોય પણ માં તારો દોષ નહીં. હા, એક વખત વિશ્વાસ આવી ગયો એટલે ક્યારે દેવી શક્તિ પર શંકા કરાય. માં કામ ના થાય ભલે, પણ એમાં તારો કોઈ દોષ નથી. તું તો લાખો લોકોના કામ કરસ પણ મારું ના થયું એમાં તું થોડી ખોટી છું ના. જો લાખો ના કરતી હોય તો તમારું કેમ ના કરું? પણ એ કામ નહીં કરવા પાછળ તમારી ભક્તિ સાચી હોય, ભાવ સાચો હોય, છતાંય તમારું કામ નહીં કરવા પાછળનું રહસ્ય હશે. એ રહસ્ય જાણવું હોય ને તો 6 મહિના ટકી રહેજો, બેડો પાર કરી આલી. બરોબર? એટલે તમારા જેવા લાખો ભાવિક ભક્તો હજુ ઘેર બેઠા છે. એ તો કેટલોય નેહાકો નાખશે કે માં ગાદી બંધ રાખીને તમે દર્શન આલે, અમને કીધું હોત તો અમે આવત. પણ ભલે, પણ ઘેર બેઠેલા દરેક ભાવિક ભક્તોને મારા ખૂબ આશીર્વાદ રહેશે. મારા મેલડીના રામ, પાછળ બેઠેલા દરેકના રામ છે. બરોબર? એટલે આટલી મારી વિનંતી છે તમને કે તમે શ્રદ્ધા ના તોડતા. જ્યાં સુધી તમારી શ્રદ્ધા છે ત્યાં સુધી હું મેલડી છું. અને હું તમારી શ્રદ્ધા ના તૂટે એનું ડગલે પગલે ધ્યાન રાખું છું. ભલે કદાચ કોઈ કામ તમારું ના થાય તો સપને દર્શન આલીને રાજી રાખું છું. જો સપને દર્શન આલીને રાજી રાખતી હોય તો સમજી લેજો કે આવું તે કોઈ બાકી નથી, કોઈ બાકી નથી સપના. ભાગ્યે જ કોઈ બાકી હશે. અને એ જેના બાકી હશે ને આવવાની સપનામાં એ ચિંતા ના કરતા ગોળા એવા રૂપે આવીશ ને કે તમે દુનિયાને ભૂલી જશો. બરોબર? એટલે મને બધી જ ખબર છે, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ એક વાત કહીશ કે જો ધીરજ ખૂટી જાય ને તો પછી હું તમારથી નિરાશ થઈ જઈશ કે મારી દીકરીને ધીરજ ના રહી, મારા દીકરાને ધીરજ ના રહી. પણ મારા શબ્દે શબ્દે હેડશો જીવનમાં મેં જે શીખવાડ્યું છે અને જે મારા ધામમાં આવતા જતા રહ્યા છે ને એમને તો મેં હારી એવી શીખ આલી છે કે શું કરવું ને શું ના કરવું જોઈએ. જીવનમાં શું કરવું અને શું ના કરવું જોઈએ એ બધાને મારા પ્રવચનમાં બધા દરેકને લાગુ પડે એવી શીખ આલી છે. હવે તમારા જીવનમાં એ શીખને અમલમાં લાવજો. જેટલી બને એટલી કદાચ સત્યતાની પાલન રાખજો. જેટલી બને એટલી જીવનમાં તમારી કદાચ નીતિ ઈમાનદારી જાળવી રાખજો. જેટલું બને એટલું તમારા ઘરમાં પવિત્રતા અને રહેણી કહેણી થોડી જાળવી રાખજો. જેટલું બને એટલું તમારા જે ઘરમાં મર્યાદા પાલન થતી હોય એવી મર્યાદા દેવ આગળ ને વડીલો આગળ જાળવી રાખજો. તો હું મેરડી કાયમ માટે રાજી રહીશ.
આ દુનિયાના રંગમાં ના રંગાતા. ફેશનની દુનિયા છે તો ભલે ફેશનના કપડાં પહેરો, પણ એટલાય બધા ફેશનના કપડાં નહીં પહેરવા જેથી માતાજીને એવું લાગે કે મારો દીકરો મારી દીકરી જો મારા સંસ્કારનો કોઈ છાપ નહીં પડી. એટલે આ બધું કર્તવ્ય ધર્મ છે તમારું. ફેશનના કપડાં પહેરો ચાલે, પણ એટલા બધા તે અત્યારને દુનિયા જેવા કપડાં તમે જાણો છો, દીકરાઓના દીકરીઓના બધાય શરમ લાજ બધી મેલ દીધી ચોય. આજ મર્યાદા બધી તૂટી જઈ. પણ હજુ તે જો કદાચ આવી રીતે માથે દુપટ્ટો નાખી અને અમુક ઘરની વહુઓ કદાચ માથે સાડીને કદાચ પાલવ નાખી અને કદાચ વડીલોની આગળ ઘરમાં રહેતી હશે ને, એના ઘેર મારા જેવી દેવી શક્તિ હાજર રહે. જો મર્યાદા નથી ને તો મારો રોમ મર્યાદા પુરુષોત્તમ મારો ભગવાન નથી. ભગવાન રામને શું કહેવાય છે? મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન કહે છે ને. તો જ્યાં મર્યાદા નથી ત્યાં મારો રામ નથી. જ્યાં મારો રામ નથી ત્યાં મારા જેવી માતા નથી. જ્યાં મારા જેવી માતા નથી ત્યાં લક્ષ્મી નથી. આટલો વિશ્વાસ રાખજો. એટલે ખાલી મંદિરમાં જાઓ ને માતાજી આગળ જાઓ તારે જ માથે રાખવાનું, પછી ઘેર જઈને તો નહીં. ઘેરે હું જોઉં છું તમને બધા, સમજ્યા? આ બધું પાલન રાખવું પડશે. ચાલે, જમાનો છે જમાનો છે તો પછી એટલી બધી છૂટ ના રખાય કે બધું જમાના પ્રમાણે ચાલવા જશો ને તો આ દુનિયા તો કાલે અધર્મના માર્ગે લઈ જઈ અને જીવતા જીવ નરકનો અનુભવ કરાવશે. આવો વિશ્વાસ રાખજો ગોડાઓ. ચાલે 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 બધું પહેલા હતું, અત્યારે કશું બધું પાડવાનું ના બધું ના હોય. અત્યારે આખી દુનિયા નહીં કરતી, એમાં શું છે? કશું માતાજી નડતું નથી. આવું બધું મગજમાં વેમ રાખી અને આવું કરતા નહીં, નકર ગોડા જીવતા જીવ નરક ભોગવવું પડશે. જીવતા જીવ નરકની અનુભૂતિ થશે. જીવનમાં 1% આનંદ નહીં રહે. જો જોવો તો કદાચ તમારું મન ચિંતિત રહેશે. આખો દાડો બસ અંદરથી એક નેગેટિવ વિચારો જ આવશે, મરવાના વિચારો જ આવશે, કોકના બોલવાના વિચારો થશે, કોકનો સ્વભાવ તમારો ચીડિયો રહેશે અને બધું તમારું જીવન આખું શું કહું પૂરું થઈ જાય. જોવો છો ને અમુક આઈને રોવે કે માં 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 અમારે તો બધું આખી જિંદગી પૂરી થઈ ગઈ પણ માં મેં જીવનમાં સુખ નહીં જોયું. તો સુખ નહીં જોયું એનું કારણ શું છે? મારા જેવી કોઈ માતાજી હોય, કોઈ ગુરુ હોય, કોઈ સાધુ સંત હોય, એ આવી કદાચ વાણી એના પ્રવચનથી કદાચ ધર્મનો ઉપદેશ આપતા હોય ને, ત્યારે આવા મનુષ્ય એમની વાતોનું કોઈ માન નથી રાખતું. એટલે આજે મનુષ્યને દુઃખી થવું પડે. નકર મારા ભગવાને તો જો દુઃખ મેલ્યા છે ને તો દુઃખના દરેક દુઃખના સમાધાને મારા રોમે મેલ્યા છે. ભગવાને જેવા જેવા દુઃખ મેલ્યા છે ને, અસહ્ય પીડા, નહીં કહેતા કે મારા દુઃખનું કોઈ સમાધાન નહીં દેખાતું, પણ ના, મારા ભગવાને જો દુઃખ મેલ્યું છે ને તો એનું સમાધાન મેલેલું છે. પણ એનું સમાધાન તમને જ્ઞાન હોય કે ના હોય, પણ જેણે આ બનાવેલી સૃષ્ટિ છે, જેણે આ બનાવેલી સૃષ્ટિ છે એ જ મારા રોમનું જો ભજન કરશો ને તો મારો રોમ તમારા તમામ નિયમો બધા તોડી અને તમને પાપ મુક્ત કરી અને તમારું જીવન ધન્ય બનાવી શકે છે. એ સત્તા કોની જોડે છે? રામ જોડે, ભગવાન જોડે, જેણે નિયમ બનાયા. આ શું ખોટું? એ જ માફ કરીએ કે તમને આમાંથી. મારા જેવી માતા તો તમને સતનો માર્ગ બતાવી અને એક શીખ આલી અને થોડા સંસ્કારી બનાવી અને મારા ભગવાનના દરબારમાં જઈ અને તમારા માટે સુખ ઉસીનું લઈ આવું કે ભગવાન મને થોડું સુખ આલો, મારા ભક્તના ઘેર મારા સુખ પહોંચાડવું છે. તારે ભગવાન એવું કે તારા દુખિયારાનું, તારા ભક્તનું તારા દુઃખ દૂર કરવું હોય ને તો ભલે જા, હું તને સામર્થ્ય આલું છું, હું તને સત આલું છું, પણ તારા એ ભક્તને થોડી રહેણી કહેણી, નીતિ નિયમો, ધર્મની મર્યાદા થોડી શીખવાડ. શું છે માતાજી, શું છે ભગવાન, શું છે વડીલો, શું છે બધું, એ બધું શીખવાડ, જેથી એમને થોડું મગજમાં ઉતરશે, થોડું જીવનમાં પાલન કરશે ને તો આપે રૂપે જા, હું તને એવું સત આલીશ કે તાર આખી એક નહીં પણ એની 7 પેઢીઓ તારવી હોય તો તું તારી દેજે. એ સામર્થ્ય છે, હાથ નહીં બધી 21 પેઢીઓ તારી આલું.
પણ એ પ્રમાણની રહેણી કેણી જીવનમાં બદલવી પડશે. પણ આજે તો જમાનો એવો થઈ ગયો છે શું કહીએ. અમુક મારા ધામમાં આવે તો માંસ મટન અમુકે છોડ્યા નહીં. લો એવા છે, મોસ્ટ ઓફલી તો બધાએ છોડી દીધા, પણ હજુ 2-5% એવા છે કે બહાર ખાઈ લઈએ, ઘેર નહીં. કે ખુખાર મેળડીને ચોક ખબર પડવાની, એટલે ગોડા બહાર જાવ કે દુનિયા છેડામાં જાવ, મને મેળડીને ખબર જ હોય. સમજ્યા? એટલે હું દુનિયાથી છુપાવશું, દેવી શક્તિથી ક્યારેય છુપું રહેતું કોઈ પણ વાત તમે એવું કે માનતા હોય. અને તમારા બધાના કાર્યો અને કર્મો તો એવા છે ને કે કોઈ કહેવાય નહીં. જો ચોપડો ખુલી જાય ને તો હો અહીંથી નાહી જ જાય. બધાની મને ખબર હોય, બધાની એને એવું કોઈ ખબર નહીં, પણ ના માતાજી ભગવાન બધી જ ખબર હોય. એટલે બધા ગુના બહુ થયા છે, પણ ગુના ભલે કરોડો ગુના હોય, કરોડો પાપ હોય, દુઃખ પડવાનું કારણ શું છે? પાપ. માતાઓ નહીં નડતી, માતાઓ તો નિમિત્ત બનસ ખાલી. તળિયાની માતા, પેઢીની માતા, બારની માતા, આ બધી તો નિમિત્ત બનસ. પણ જયારે કર્મોનું ફળ ભોગવવાનું થાય ને, એટલે માતાનું રૂપ ધારણ કરે, ભૂતનું રૂપ ધારણ કરે, ચુડેલનું રૂપ ધારણ કરે, ગ્રહોનું રૂપ ધારણ કરે. ચમ કે તમે દુઃખ વેઠવાનું છે, એટલો સમય તમારે વેઠવું જ પડશે. જો તમારે વેઠવાનું લખ્યું હતું એટલું સમય તમારે ભટકવું પડે ને. જોન તો ભૂવા કરવા પડે ને, જોન તો જયા નિરાશા મળી ને. પણ અહીં આશા જાગી છે ને, અહીં કઈક જીવનમાં થોડો પ્રકાશ આવ્યો છે, અજવાળું થયું છે, તો સમજી લો મારા ભગવાને આ તમારું કલ્યાણ કરવાનો જસ મન મેળડીને લખેલો છે. હું તો નિમિત્ત છું, હું માતાએ નિમિત્ત છું. કરે છે તો મારો નાથ કરે છે, મારો રોમ કરે છે, બધું હું માતાએ નિમિત્ત છું. તો તમે નિમિત્ત જ રહો, જે તે સેવા કરો, પુણ્યદાન કરો, સારા કાર્ય કરો, એમાં નિમિત્ત રહો કે માતાજી અમને શક્તિ આપજો સેવા કરવાની, પરોપકાર કરવાની. અને પરોપકારની ભાવના જ તમારું કલ્યાણ કરી દેશે. કોઈ જંતર મંતર કામ આવશે. અને મારી જોડે તો કોઈ જાદુ ટોના નથી. હજુ કહું છું, રોજ કહેતી રહીશ ને, હજુ કહું છું કે મારી જોડે કોઈ જાદુ ટોના નથી. મારી જોડે કોઈ એવી મંત્રો કે એવી વિદ્યા નથી, કોઈ આવા વારણ કારણ નથી કે તમારું કલ્યાણ કરીએ. કે મારી જોડે એક જ મારા રામનું નામ છે, એટલે જોરથી બોલજો કે રામ 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 રામ. હવે બધાને કે હવે તો સપનું એક એવું છે કે માતાજી તમારું મંદિર ક્યારે બને. ચિંતા ના કરશો. જો મંદિર વગેરે નહીં, શું ને નહીં તો પછી મંદિર થશે. ચિંતા ના કરશો, મારો ભગવાન બેઠો છે, બધું જ રચાવશે. પણ મારે એવી જગ્યા શોધવાની છે કે જ્યાં તમે નું માતા જોય, આજુબાજુ કોઈ ડિસ્ટર્બ ના કરે આપણને. સાધન મૂકો તો કોઈ એવું ના કે ભાઈ અહીં સાધન ને મેળવાનું, બધી વ્યવસ્થા કરી આવીશ, એ મારે જોવાનું. તમે તાર રાતે મોડા આવો ને તો ઊંઘવાની વ્યવસ્થા હશે, ખાવાની વ્યવસ્થા હશે, બધું. તમારા દીકરા દીકરીઓ નાના